ગુજરાત બજેટ 2026-27 સર્વગ્રાહી સર્વસમાવેશી બજેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉમદા નેતૃત્વમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું. વિકાસની ગતિને વધુ વેગવંતુ રાખવાના નિર્ધાર સાથે રજૂ કરાયેલ આ બજેટમાં પ્રગતિના 5 સ્તંભને આધારભૂત બનાવાયા. એટલે સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા. રાજ્ય સરકારે સમાજના જરૂરિયાતમંદ વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાયને સુનિશ્ચિત કરવાને પ્રાથમિકતા આપી. એટલે કે છેવાડાના માનવીને વિકાસની પ્રથમ હરોળમાં લાવવાની કટિબદ્ધતા દર્શાવાઈ. જે માટે રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે રૂપિયા 7,086 કરોડની જોગવાઈ કરી છે. જેમાં જો શૈક્ષણિક ઉત્કર્ષની વાત કરીએ તો શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે 9,75,000 વિદ્યાર્થીઓ માટે રૂપિયા 630 કરોડની જોગવાઈ કરાઈ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા રૂપિયા 617 કરોડની જોગવાઈ કરી છે. આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમ શાળાઓ, ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયો અભ્યાસ કરતા આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય 2160માં 340નો વધારો કરી 2,500 કરવાની જાહેરાત કરો છો. અનુસૂચિત જાતિના આશરે 1,45,000 વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે રૂપિયા 296 કરોડની જોગવાઈ કરાઈ છે. વિદેશ અભ્યાસ લોન અંતર્ગત 135 કરોડની જોગવાઈ કરાઈ છે. સરસ્વતી સાધના યોજના અંતર્ગત અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય આપવા રૂપિયા 73 કરોડની જાહેરાત કરાઈ છે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા 24 કરોડની જોગવાઈ કરાઈ છે. અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટેની આદર્શ નિવાસી શાળાઓ પૈકી 5 શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો ચાલુ કરવા તથા અત્યાધુનિક લેબોરેટરી સ્થાપવામાં આવશે. વનબંધુઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જનજાતીય કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. અંદાજે 2,35,000 વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે રૂપિયા 909 કરોડની જોગવાઈ, 665 આશ્રમ શાળાઓને 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે રૂપિયા 595 કરોડની જોગવાઈ, સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે રૂપિયા 679 કરોડની જોગવાઈ. જો તેમના સામાજિક ઉત્કર્ષની વાત કરીએ તો દિવ્યાંગજનો માટેની સંત સુરદાસ યોજના તેમજ વિવિધ આર્થિક સહાય યોજના હેઠળ રૂપિયા 249 કરોડની ફાળવણી કરાઈ છે. તો નિરાધાર બાળકો માટેની પાલક માતા પિતા યોજના હેઠળ રૂપિયા 83 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગજનોને મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવા માટે રૂપિયા 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને રાજ્યના 34 જિલ્લાઓમાં નશા મુક્તિ સેન્ટર અને રાજ્ય કક્ષાએ સ્ટેટ સેલ સ્થાપવા રૂપિયા 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના આર્થિક ઉત્કર્ષની વાત કરીએ તો સ્વરોજગારલક્ષી લોન યોજનાના તથા દિવ્યાંગજનો માટે ચાલતી સ્વરોજગાર યોજનાના લાભાર્થીઓ માટે રૂપિયા 793 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના આશરે 53,000 લાભાર્થીઓને મળતી મફત તબીબી સહાય યોજના અંતર્ગત રૂપિયા 143 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકાર વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. બજેટ 2026-27માં પણ આ વિચારધારા સ્પષ્ટ થઈ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 5,425 કરોડની જોગવાઈ કરી છે.
આદિજાતિ સમુદાયના સર્વાંગી ઉત્થાનનું બજેટ. આદિવાસી વિસ્તારોમાં સમૃદ્ધિ વ્યાપવા સરકાર કટિબદ્ધ. નાણામંત્રીએ વંચિતોના સર્વાંગી વિકાસને રાખ્યો કેન્દ્ર સ્થાને. સરકારે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, આવાસ આમ તમામ ક્ષેત્રોને આવર્યા. 15 નવી આધુનિક લાઇબ્રેરીઓ સ્થાપવાની કરાઈ જાહેરાત. પુસ્તકાલયો માટે ₹125 કરોડ જેવી માતબર રકમની ફાળવણી. આદિવાસી વિસ્તારોમાં સ્થપાશે 8 નવી GIDC. હળપતિ આવાસ યોજના હેઠળ હજારો પરિવારોને મળશે પોતાના ઘર. અંબાજી કોરિડોરના વિકાસથી આદિવાસી પ્રવાસન અને રોજગારને વેગ. આદિવાસીઓને આત્મનિર્ભર બનાવવાનો સરકારનો સંકલ્પ. એટલે કે આ ઐતિહાસિક બજેટમાં રાજ્ય સરકારે અંત્યોદયના મંત્રને સાચા અર્થમાં સાર્થક કર્યો છે. તેથી તો ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત ₹200 કરોડ, દૂધ સંજીવની યોજના અંતર્ગત ₹200 કરોડ અને વ્યક્તિગત આવાસ યોજના અંતર્ગત ₹146 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારે કુંવરબાઈનું મામેરું સહાય યોજના માટે ₹14 કરોડની જોગવાઈ કરી છે. રાજ્ય સરકારે વિકસિત ગુજરાતના મંત્રને સાર્થક કરવા માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે ₹2,902 કરોડની માતબર જોગવાઈ કરી છે. શ્રમિકોના કલ્યાણ અને સુરક્ષાને પ્રાથમિકતા. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ₹200 કરોડ. PM સેતુ યોજના અંતર્ગત ₹200 કરોડ. શ્રમિક બસેરા યોજના માટે ₹150 કરોડ. ધન્વંતરી આરોગ્ય રથ યોજના હેઠળ ₹60 કરોડ. નમો કૌશલ્ય લક્ષ્મી યોજના અંતર્ગત ₹40 કરોડ. એટલે જ કહી શકાય કે વિકસિત ગુજરાતના શિલ્પીઓનું આ બજેટમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણના સ્તરને વૈશ્વિક કક્ષાએ લઈ જવા માટે રાજ્ય સરકારે ₹63,184 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જેમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ શિક્ષણના સુદ્રઢીકરણ માટે ₹3,055 કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. આ મિશન અંતર્ગત રાજ્યની શાળાઓમાં આધુનિક ટેકનોલોજી, સ્માર્ટ ક્લાસરૂમ અને શ્રેષ્ઠ શૈક્ષણિક સંસાધનો ઉપલબ્ધ કરાવાશે. સરકારી શાળાઓના જર્જરિત મકાનોના રિપેરિંગ અને નવીનીકરણ માટે ₹342 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો કેન્દ્ર સરકારની PM શ્રી યોજના હેઠળ પસંદ થયેલી શાળાઓને મોડેલ સ્કૂલ બનાવવા માટે ₹114 કરોડ ફાળવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને એક જ સ્થળે સાતત્યપૂર્ણ શિક્ષણ મળી રહે તે હેતુથી ₹120 કરોડના ખર્ચે સંકલિત શાળાઓનું નિર્માણ કરવામાં આવશે. હવે બાલવાટિકાથી લઈને ધોરણ 10 સુધીનો અભ્યાસ એક જ કેમ્પસમાં શક્ય બનશે, જેથી ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટશે. રાજ્યની 31,790 શાળાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સ્વચ્છતા સહાયની રકમમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના હેઠળ ₹1,250 કરોડની જોગવાઈ કરી છે. તો વિજ્ઞાન પ્રવાહના 2.50 લાખ વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના હેઠળ ₹250 કરોડ ફાળવાયા છે. RTE હેઠળ ખાનગી શાળાઓમાં ભણતા બાળકો માટે ₹827 કરોડ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે ₹100 કરોડની જોગવાઈ કરાઈ છે. સરકારે ST બસ પાસ કન્સેશન યોજના માટે ₹223 કરોડ ફાળવીને 13 લાખ વિદ્યાર્થીઓને રાહત આપી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ અંદાજપત્રના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગના આરોગ્યની દરકાર પણ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉમદા માર્ગદર્શનમાં રજૂ થયેલા આ બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹25,403 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં કરાયેલી જોગવાઈઓ છેવાડે વસતા લોકોને પણ ઘર આંગણે આરોગ્યની સુલભતા અપાવશે. માનનીય અધ્યક્ષ શ્રી ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત ₹200 કરોડની જોગવાઈ આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના તબીબોને સ્પેશિયાલિટી, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જનરલ નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી શરૂ કરવા માટે સ્વાસ્થ્ય સહાય યોજના માટે ₹22 કરોડની જોગવાઈ.
ગુજરાત બજેટ દરેક નાગરિકના સ્વાસ્થ્યની સુરક્ષાનું કવચ. રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને માંદગીના ખર્ચમાંથી મુક્ત કરવા માટે કેટલાક ઐતિહાસિક નિર્ણયો પણ લીધા છે. આ બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂપિયા 25,403 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે અંતર્ગત રાજ્ય સરકારે અનેક નવી જાહેરાતો કરી છે. પીએમ જય મા યોજના માટે રૂપિયા 3,472 કરોડની અદદ ફાળવણી. રાજ્યના 2.72 કરોડ નાગરિકોને મળશે કેશલેસ સુરક્ષા. સરકારી હોસ્પિટલોના સુદૃઢીકરણ માટે કરોડોની જોગવાઈ. બિનચેપી રોગોના નિયંત્રણ માટે રૂપિયા 502 કરોડનો કરાશે ખર્ચ. સામાન્ય જનતા માટે વિશ્વસ્તરીય સારવાર હવે ઘર આંગણે. અમદાવાદ સુરતમાં સુપર સ્પેશિયાલિટી સેવાઓ માટે રૂપિયા 500 કરોડ. યુએન મહેતા હોસ્પિટલના વિસ્તરણ માટે રૂપિયા 167 કરોડની ફાળવણી. કેન્સર, કાર્ડિયાક અને ન્યુરો સેવાઓ હવે બનશે વધુ સુલભ. વિકાસની આ યાત્રામાં નારી શક્તિને સશક્ત બનાવવા રાજ્ય સરકાર મક્કમ છે અને તેથી તો ગુજરાત સરકારે અંદાજપત્ર 2026-27માં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂપિયા 7,690 કરોડની માતબર જોગવાઈ કરી છે. સરકારે આ બજેટમાં મહિલાઓના સ્વાસ્થ્યથી લઈને આર્થિક સુરક્ષા સુધીની તમામ બાબતોને આવરી લીધી છે, જેથી વિકાસનો આધાર વધુ મજબૂત અને સુદૃઢ બને. ગુજરાતને વડાપ્રધાનશ્રીના દૃષ્ટિવંત નેતૃત્વનો લાભ 1.5 દાયકા સુધી સતત મળ્યો છે અને હજુ પણ મળતો રહે છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા ગુજરાતની માતાઓ, દીકરીઓ અને બાળકોના પોષણ, શિક્ષણ, આરોગ્યની બાબતમાં સંકલિત અભિગમ અપનાવ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ રાજ્યમાં આંગણવાડી માળખાને સુદૃઢ કરવાની સાથે આંગણવાડી કેન્દ્રને નંદઘર તરીકે ઓળખ આપીને આંગણવાડી બહેનોને યશોદા ગણાવીને આંગણવાડી બહેનોનું માન વધાર્યું છે. રાજ્યમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં બાળકોનું પોષણ સ્તર સુધરે તે માટે દૂધ સંજીવની યોજના દ્વારા આશરે અંદાજે 13 લાખ બાળકોને પેસ્ચ્યુરાઇઝ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ આપણે આપીએ છીએ. સંજીવની, ટેક હોમ રાશન, પાપા પગલી, પોષણ સુધા જેવી યોજનાઓ દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ અને વિકાસ માટેની યોજનાઓનો લાભ રાજ્યમાં આવા 45 લાખ લોકોને મળતો થયો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા સગર્ભા બહેનોને વધારાનું પ્રોટીન આપવા માટેની એક 1,000 દિવસની આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. કુપોષણ સામેની આપણી સહિયારી લડતના સકારાત્મક પરિણામ મળતા થયા છે. આદરણીય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વુમન લેડ ડેવલપમેન્ટનો પાયો નાખ્યો છે. મહિલા સશક્તિકરણની દિશામાં તેમના નેતૃત્વમાં વર્ષ 2006માં નારી ગૌરવ નીતિ જાહેર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય હતું. નારી શક્તિના આધારે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણની દિશામાં આગળ વધતા આજે આપણે નારી ગૌરવ નીતિ 2024 લોન્ચ કરી છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ માત્ર માતા, બહેનો, બાળકોના પોષણની જ નહીં, પર્યાવરણના પોષણની પણ કાળજી રાખીને દેશભરમાં એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરાવી છે. મહિલાલક્ષી બજેટ 2026-27. વિકાસની યાત્રામાં નારી શક્તિને અપાયું પ્રાધાન્ય. મહિલાઓના ઉત્થાન માટે રૂપિયા 7,690 કરોડની જંગી જાહેરાત. સ્વાસ્થ્યથી લઈને આર્થિક સશક્તિકરણમાં સરકારનો સાથ. વિધવા બહેનોને આત્મનિર્ભર કરવા રૂપિયા 2,848 કરોડની જોગવાઈ. આંગણવાડી બહેનોના માનદ વેતન માટે રૂપિયા 1,128 કરોડની ફાળવણી. પૂર્ણા યોજનાનો વ્યાપ વધારવા રૂપિયા 362 કરોડની જાહેરાત. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત રૂપિયા 284 કરોડની જોગવાઈ. પોષણ સુધા યોજના માટે રૂપિયા 87 કરોડનો કરાશે ખર્ચ. વાલી દીકરી યોજના હેઠળ
₹245 કરોડની સહાય. મહિલાઓને સુરક્ષા, સ્વાસ્થ્ય અને સન્માન આપવા સરકાર મક્કમ. આ બજેટમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે ₹2,856 કરોડની જોગવાઈ કરાઈ છે. તો માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹29,709 કરોડની જોગવાઈ કરાઈ છે. જે અંતર્ગત માર્ગો અને પુલની કામગીરી માટે ₹1,000 કરોડની ફાળવણી, તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે ₹5600 કરોડની જોગવાઈ, આદિજાતિ વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે ₹950 કરોડની જોગવાઈ, 6 માર્ગીય BOT પ્રોજેક્ટ માટે ₹1,633 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરના સરકારી કર્મચારીઓના રહેણાંક મકાનો માટે ₹312 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરી માટે ₹400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિવાસી વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે ₹950 કરોડની જોગવાઈ. ગુજરાત રાજ્યમાં રમતગમતના નવા યુગની શરૂઆત માટે અને રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. અને તેથી તો આ બજેટમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે ₹2,006 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રમતગમત ક્ષેત્રે ₹1,331 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રમતગમતના નવા યુગની શરૂઆત. રમતગમત ક્ષેત્રે ₹1,331 કરોડની જોગવાઈ. SVP સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસ માટે ₹500 કરોડ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અર્થે ₹165 કરોડ. અમદાવાદ ગાંધીનગરમાં આંતરમાળખાકીય સુવિધાઓ માટે ₹101 કરોડ. ઓલિમ્પિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે ₹100 કરોડની જોગવાઈ. વૈશ્વિક કક્ષાના હોકી સ્ટેડિયમના નિર્માણ માટે ₹90 કરોડ. તો આ છે ગુજરાત સરકારનું ઐતિહાસિક બજેટ, જે નાગરિકોની સુખાકારી અને સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયું છે, જે વિકસિત ગુજરાતના સ્વપ્નને પૂર્ણ કરવામાં મહત્વનું અને નિર્ણાયક સોપાન બનશે.